શું તમે સદા તંદુરસ્ત રહેવા માંગો છો? તો હવે તમારી તંદુરસ્તી એ અમારી જવાબદારી. તમારા પોતાના ફેમિલી ડોક્ટર પાસેથી સચોટ સલાહ લેવા જુઓ ફેમિલી ડોક્ટર કાર્યક્રમ VR લાઈવ પર સોમવારથી શનિવાર બપોરે 2 કલાકે. ફોન કરો 6355856123 પર અને રહો સદા તંદુરસ્ત. નમસ્કાર દર્શક મિત્રો, આપની તંદુરસ્તી અને આપના સ્વાસ્થ્યનો ખ્યાલ રાખતો કાર્યક્રમ એટલે ફેમિલી ડોક્ટરમાં આપ સૌનું સ્વાગત છે અને હું છું આપની સાથે પ્રતીક્ષા. દર્શક મિત્રો, ફેમિલી ડોક્ટર કાર્યક્રમમાં આપણે રોજ અલગ અલગ વિષય લક્ષી ચર્ચા કરીએ છીએ અને અલગ અલગ વિષયને લઈને નિષ્ણાત ડોક્ટરો આપણા કાર્યક્રમના માધ્યમથી આપની સાથે જોડાય છે અને આપના સ્વાસ્થ્યને લઈને આપને ઘરે બેઠા માહિતી પૂરી પાડતા હોય છે. ત્યારે દર્શક મિત્રો, આજે જે વિષય પર વાત કરવા જવી છે તે વિષય છે નવજાત શિશુની સંભાળ. જી હા, ઘણા બધા દંપતીઓ એવા છે કે લાંબો સમય રાહ જોયા બાદ તેમને બાળક થતું હોય છે અને બાળક થયા બાદ તેને સાર સંભાળ રાખવી એ સૌથી અગત્યનું થઈ જતું હોય છે. જો કે સામાન્ય રીતે એવું પણ થતું હોય છે, જો ઘરમાં કોઈ પણ વડીલ હોય તો એ સલાહ આપતું હોય છે કે બાળકને કઈ રીતે ઉછેરવું અથવા તો એની કઈ રીતે સાર સંભાળ રાખવી. પરંતુ જે નવદંપતી છે અને જેમને ખબર નથી કે કઈ રીતે બાળકની સાર સંભાળ રાખવી, કઈ રીતે તેને ઉછેરવું, કેટલા મહિને શું ખોરાક આપવો, કઈ રીતે ધ્યાન રાખવું, કેટલા સમયગાળા દરમિયાન એને સ્તનપાન કરાવવું, કેટલા સમય પછી નવજાત જે શિશુ છે તેને પાણી આપવું, પાણી પીવડાવવું જોઈએ, આ તમામ પ્રશ્ન લઈને આજે આપણે ચર્ચા કરીશું કાર્યક્રમમાં. અને કાર્યક્રમમાં આપણી જોડે જોડાઈ ગયા છે ડોક્ટર વિપુલ તુરખિયા. તેમનું સ્વાગત કરી લઈએ. નમસ્કાર ડોક્ટર, સ્વાગત છે આપનું કાર્યક્રમમાં. સામાન્ય રીતે ડોક્ટર, આપણે જ્યારે વાત કરીએ તો અત્યારે આમ તો ઘણી બધી એવી પદ્ધતિ આવી ગઈ છે કે IVF દ્વારા પણ બાળકો થતા હોય છે. ઘણા બધા નવદંપતી એવા હોય છે કે જે લાંબો સમય સુધી રાહ જોયા બાદ એક IVF એવી પદ્ધતિ છે જેનાથી થકી બાળકો લાંબા સમય પછી રહેતા હોય છે. ત્યારે શિશુને ખાસ કરીને જ્યારે નવજાત શિશુની સંભાળની વાત આવે ત્યારે ઘણી વખત એવું પણ બનતું હોય છે કે ઘરમાં કોઈ વડીલ નથી. લગભગ વડીલ હોય તો સલાહ આપે કે ભાઈ તમે બાળકને આ રીતે ઉછેર કરો અથવા આ એને યોગ્ય આહાર આપો અથવા આ રીતે એનો સાર સંભાળ રાખો. પરંતુ જ્યારે આવો પ્રશ્ન હોય ત્યારે ઘણી વખત જન્મ સમયે સૌથી પહેલા મહત્વનો પ્રશ્ન તો એ થાય કે જ્યારે બાળક જન્મ્યું હોય ત્યારે એના જન્મ સમયે બાળકનું વજન કેટલું હોવું જોઈએ, યોગ્ય વજન શું હોવું જોઈએ. કારણ કે ઘણી વખત એવું બનતું હોય છે કે બાળકનું જે વજન હોવું જોઈએ એના કરતાં ઘણું ઓછું વજન હોય છે. એના લીધે બાળકને ઘણી વખત ડૉક્ટર દ્વારા એવી સલાહ આપવામાં આવતી હોય છે કે ભાઈ બાળકને તમે કાચની પેટીમાં રાખવું પડશે અથવા તો અન્ય રીતે. ત્યારે હેલ્ધી બાળક જ્યારે નવજાત શિશુ થાય છે કોઈ પણ વ્યક્તિને, મતલબ દંપતીને, ત્યારે એનું વજન કેટલું હોવું જોઈએ? પહેલા તો નવજાત શિશુ એટલે કે જ્યારે બાળકનો જન્મ થયો ત્યારથી આપણે સામાન્ય રીતે 1 મહિના સુધીના બાળકને આપણે નવજાત શિશુ તરીકે ગણીએ છીએ. નવજાત શિશુમાં પહેલી સંભાળ રાખવાની આવે ડોક્ટરે. કારણ કે જ્યારે જેવું બાળક જન્મે ત્યારે પહેલાના જમાનામાં એવું હતું કે બાળક જન્મી જાય પછી જો બાળકમાં કંઈ ખોડખાપણ હોય કે કોઈ તકલીફ હોય તો જ બાળકના ડૉક્ટરને બોલાવવામાં આવતા. હવે એવું નથી. હવે તમામ ડિલિવરીમાં લગભગ નવજાત શિશુના નિષ્ણાત ડૉક્ટરને પાસે ઊભા જ રાખવામાં આવે છે, જેથી જેવું બાળક જન્મી જાય તરત જ એ નવજાત શિશુના નિષ્ણાત ડૉક્ટર એમની જવાબદારી આવી જાય અને સૌથી પહેલી એમણે સાર સંભાળ લેવાની છે કે એ નવજાત શિશુને તરત એ બાળકને રડતું કરી દે, શ્વાસ લેતું કરી દે, હલનચલન કરતું કરી દે. એટલે પછી વ્યવસ્થિત બાળક બન્યા કર્યા પછી એને એના માતા પિતાને સોંપવામાં આવે. પણ એ પહેલા જેવું બાળક જન્મે એટલે જવાબદારી જે બાળકના નિષ્ણાત ડૉક્ટરની છે. પહેલી જ વસ્તુ એ કે બાળકને તરત જે ભીનું હોય છે એને કોરું કરી અને બાળક વ્યવસ્થિત રડે એનો અવાજ ઘણી વખત એક રૂમથી બીજી રૂમ સુધી સંભળાય એટલો મોટો અવાજ હોય છે. અને કદાચ બાળક જોઈએ એટલું ન રડે તો આગળ દરેક નિષ્ણાત ડૉક્ટરને ખબર હોય છે કે આ બાળકને કેવી રીતે રોવડાવવું,
કે રીતે શ્વાસ લેતું કરવું, અને એ જે પ્રોસેસ છે એ પહેલી આપણે નવજાત શિશુની સંભાળ કહીએ. પછી જ્યારે બાળકને એના માતા પિતાને સોંપવામાં આવે, ત્યાર પછી માતા પિતાને બાળકના નિષ્ણાત ડોક્ટર સમજાવે કે આ બાળકને તમારે હવે પછી કેવી રીતે રાખવું. ત્યારે સામાન્ય રીતે અમે બાળકના પિતાને પહેલો સવાલ એવો જ કરીએ કે જુઓ, તમને ભગવાને જીવતું જાગતું હસતું રમતું બાળક તમને આપ્યું. હવે આ બાળકને કેવી રીતે માવજત કરવી એ તમારી જવાબદારી બને છે. પણ તમારી જવાબદારીમાં તમને કાંઈ પણ સમજ ન પડે તો અમે નિષ્ણાત તરીકે અમે અહીંયા છીએ, તમે અમને પૂછી શકો. અને પહેલું જ અમે એમને એ સમજાવીએ કે તમારે આની હવે શું સંભાળ લેવાની છે. તો અમે એમને એમ કહીએ કે આ બાળકને 3 વસ્તુથી સાચવવાનું. બાળકને ઠંડી ગરમીથી સાચવવાનું, બાળકને ભૂખ્યું ના રહે એ સાચવવાનું, અને ત્રીજું બાળકને કોઈ પણ જાતનો ચેપ ન લાગે એનું ધ્યાન રાખવાનું. તો એ કઈ રીતે એ અમે એમને સમજણ આપીએ એટલે પછી એમને જો કઈ પ્રશ્ન હોય તો એ પ્રશ્ન પછી અમને પૂછી અને પછી આગળની કાર્યવાહી શું કરવી એ અમારી પાસે લોકો માર્ગદર્શન લે. જી, સામાન્ય રીતે ડૉક્ટર જ્યારે બાળક જન્મ્યું હોય અને હેલ્ધી બાળક હોય તેનું વજન ઓછામાં ઓછું કેટલું હોવું જોઈએ? હેલ્ધી બાળકમાં એવું છે કે કેટલા મહિને બાળક જન્મ્યું છે. જો પૂરા મહિને જન્મ્યું હોય તો ઓછામાં ઓછું 3 કિલો વજન હોવું જોઈએ. ઘણી વખત પૂરા મહિના ગયા પછી પણ 5-7 દિવસ વધારે જાય ત્યારે ઘણી વખત બાળકનું વજન 3.5 થી 4 કિલોનું પણ હોય. અથવા કોઈક બાળકની માતા ખૂબ હેલ્ધી હોય તો એ બાળકનું વજન 4 કિલો 4.5 કિલો સુધી હોઈ શકે. પણ ઓછામાં ઓછું વજન આપણે જે અપેક્ષિત કહેવાય એ 2.8 થી 3 કિલો હોવું જોઈએ પૂરા સમયે. જો થોડુંક વહેલું જન્મ્યું હોય તો જેટલા દિવસ વહેલું જન્મ્યું હોય એ પ્રમાણમાં થોડું બાળકનું વજન ઓછું હોય. પણ જો બાળક એના સમય પ્રમાણે જન્મ્યું હોય તો 2.8 કિલોથી 3 કિલોનું વજન અપેક્ષિત છે. જી, સામાન્ય રીતે જ્યારે બાળક જન્મે છે ત્યારે એનું વજન જે હોવું જોઈએ એના કરતાંથી જો વધુ વજન હોય બાળકનું, જેમ કે આપણે કીધું એ પ્રમાણે 4 કિલો કે 4.25 કિલો કે 4.5 કિલો આ પ્રમાણે વજન હોય તો શું વધુ પડતું વજન ધરાવતું બાળક એક એના જીવને ખતરારૂપ હોઈ શકે છે? સામાન્ય રીતે બહુ જ ભાગ્ય જ એવું બને કે કોઈ ખતરારૂપ રોગ હોય એના કારણે બાળકનું વજન વધારે હોય. પણ કદાચ એક શક્યતા એવી હોય છે કે જો માતાને જ્યારે ગર્ભાધારણ હોય એ વખતે જો ડાયાબિટીસ થાય તો બાળકનું વજન થોડુંક વધારે હોવાની શક્યતા રહે. એક બીજું, કદાચ 5-10 દિવસ વધારે જ આગળ વધી ગયા, સામાન્ય રીતે જે ડોક્ટરે તમને આપી તારીખ એના કરતાં પણ 5 કે 10 દિવસ વધારે થઈ ગયા તો પણ બાળકનું વજન થોડુંક વધારે હોઈ શકે. એટલે અમે સામાન્ય રીતે બાળક વધારે વજનવાળું હોય એટલે એબનોર્મલ એવું સમજતા નથી. પણ અમે બધા જ એના ક્રાઇટેરિયા જોઈએ અને ક્રાઇટેરિયા જોયા પછી અમે નક્કી કરીએ કે આ બાળકનું વજન નોર્મલ કહેવાય કે એબનોર્મલ કહેવાય. અને જો એબનોર્મલ હોય તો એની પછી આગળ શું તપાસ કરાવવી એ પછી અમે નક્કી કરીએ. જી, જન્મ પછી ઘણી વખત આપણે જોઈએ છીએ કે એક હજુ પણ એક લોક માન્યતા અથવા લોકવાયકા પ્રમાણે આપણે જોતા હોય છે કે બાળકને ગળથુંથી પીવડાવવામાં આવતી હોય છે. એટલે કે સામાન્ય રીતે મધનું પાણી અથવા તો ગોળનું પાણી એ રીતે પીવડાવવામાં આવતું હોય છે. ત્યારે અહીંયા એક પ્રશ્ન પૂછવા માંગીશ ડૉક્ટર આપને કે જન્મ પછી બાળકને કેટલા સમયગાળા દરમિયાન સ્તનપાન કરાવવું જોઈએ અને સ્તનપાન કરાવતી વખતે ખાસ શું ધ્યાન રાખવું જોઈએ?
સ્તનપાન એકદમ જરૂરી છે અને સ્તનપાન જ્યારે કરાવવાનું હોય, બાળક જન્મે અને તરત જ માતાના સ્તન ઉપર બાળકને મૂકી દેવામાં આવે, એને કાંગારૂ મેથડ કહેવાય. એનાથી બાળકમાં ખૂબ સારી સંવેદના ડેવલપ થાય અને માતા બાળક વચ્ચેનું બોન્ડિંગ ખૂબ સારું થાય. એટલે સ્તનપાનની કોઈ સમય મર્યાદા નથી હોતી કે સ્તનપાન ક્યારે કરાવવું. પણ સામાન્ય રીતે, કારણ કે બાળક જ્યારે જન્મે ત્યારે માતાએ જે ખૂબ દરદ લીધું હોય અને એટલે માતા ઘણી વખત થાકી ગઈ હોય, તો માતાને આપણે અડધી કલાકથી 1 કલાકનો સમય કે 2 કલાકનો સમય આપીએ. એ દરમિયાન માતા થોડી સ્વસ્થ થઈ જાય અને એ પછી માતાને સ્તનપાન કરાવવાની આપણે છૂટ આપીએ તો એ સ્તનપાન ચોક્કસ થઈ શકે. અને સ્તનપાનમાં એવું હોય છે કે સ્તનપાનમાં જે પહેલું ધાવણ આવે, એ પહેલું ધાવણ પીળા કલરનું આવે, જેને કોલોસ્ટ્રમ કહેવામાં આવે. સામાન્ય રીતે એક લોકવાયકા છે કે જે પીળું ધાવણ નીકળ્યું, એ પહેલું ધાવણ આપણે કાઢી નાખવાનું અને પછી જ આપણે બાળકને સ્તનપાન કરાવવાનું. પણ એ ખોટી વાત છે, એ મિથ્યા છે. એ પીળું જે તત્વ નીકળ્યું એને કોલોસ્ટ્રમ કહેવાય અને બાળકને આપવું જ જોઈએ. એ બાળકને જો આપવામાં આવે તો એનાથી બાળકની રોગ પ્રતિકારક શક્તિ ખૂબ સારી થાય અને આખી જિંદગી રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય. એટલે એ પીળું દ્રવ્ય એ આપણે કાઢી નથી નાખવાનું અને આપવાનું છે. બીજું જે તમે પ્રશ્ન પૂછો તો ગળથુથીનો, તો ગળથુથીમાં એક એવી માન્યતા છે કે ગળથુથી જી. કુટુંબની કોઈ વડીલ વ્યક્તિ અને જે ઠરેલ વ્યક્તિ છે, કોઈ બુદ્ધિશાળી વ્યક્તિ છે કે કોઈ સારા આત્મા છે, એના હાથે જો આપણે ગળથુથી પીવડાવીએ તો બાળક એના જેવું થાય, એવું ગેરમાન્યતા છે. એટલે એવું કંઈ સાચું નથી, તો એ માનવાને કોઈ કારણ નથી. અને ગળથુથી આપવાની કોઈ આવશ્યકતા નથી હોતી. એ ગોળનું પાણી કે મધનું પાણી અમે બિલકુલ ના પાડીએ છીએ. એ કરવાની કોઈ આવશ્યકતા નથી. પહેલું અને પહેલું દ્રવ્ય જે કંઈ બાળકને આપવું પડે, એ સૌથી પહેલું દ્રવ્ય માતાનું સ્તનપાન જ હોઈ શકે, બીજું કંઈ ન હોઈ શકે. જી, આપણી જોડે કોલર મિત્ર જોડાયા છે, એમની જોડે વાત કરી લઈએ. હેલો. પ્રમોદભાઈ બોલું, વડોદરાથી. નમસ્કાર મેડમ. જી નમસ્કાર, જણાવો પ્રમોદભાઈ, શું છે આપનો પ્રશ્ન? મારે તુરખિયા સાહેબને પૂછવું હતું. જો કે તુરખિયા સાહેબ નિષ્ણાત છે, અગાઉ પણ ઘણા બધા આપણા આ પ્રોગ્રામમાં આવી ગયેલા છે અને કદાચ આ પીડિયાટ્રિક્સ ડોક્ટર હશે એમ હું માનું છું. જી. એટલે મારે થોડા 1-2 પ્રશ્નો જાણવા માટે પૂછવા છે કે બાળકને ઊંઘમાં સ્તનપાન કરાય, અને બીજો પ્રશ્ન એવો છે કે માતા સીધા બેસીને સ્તનપાન કરાવી શકે, અને ત્રીજું છે કે જો માતા સૂતા સૂતા સ્તનપાન કરાવે તો બાળકને કાનમાં રસી આવે એવું લોકવાયકા કહે છે, તો એ સાચું છે? અને બીજો એક એવો પ્રશ્ન છે કે બાળક જ્યારે સ્તનપાન કરે ત્યારે માની નિપ્પલને એનું નાક અડવું જોઈએ, શું ખરેખર આ સાચી વાત હશે? જી ચોક્કસથી. જી. એમણે બહુ સરસ પ્રશ્ન પૂછ્યા અને પ્રશ્નનો અર્થ એક જ નીકળે છે કે બાળકને કેવી રીતે સ્તનપાન કરવું જોઈએ, કઈ પોઝિશનમાં સ્તનપાન કરાવવું જોઈએ. પહેલી એક જ વસ્તુ સમજી લેવાની જરૂર છે, ક્યારેય સૂતા સૂતા સ્તનપાન કરાવવું નહીં. એક વાત, એનાથી કાનમાં રસી આવે છે કે નહીં એ ડિબેટ વિષય છે, પણ એની ચર્ચામાં આપણે પડવાની જરૂર નથી. પણ સૂતા સૂતા સ્તનપાન કરાવવાનું નથી. હવે સ્તનપાન કેવી રીતે કરાવવું? બાળકને એવી રીત પોઝિશનમાં રાખવાનું છે કે બાળકનું માથું શરીરથી થોડુંક ઉપર હોય, જેથી બાળક જો સ્તનપાન લે તો બાળક જે કંઈ ધાવણ લે છે એ સીધું અન્નનળીમાં જાય અને ભૂલથી પણ શ્વાસ નળીમાં ન જાય. કારણ કે શ્વાસ નળી અન્નનળી બંને આગળ પાછળ જ છે, બંનેનું ઓપનિંગ એક જ લેવલે છે. એટલે
જો પોઝિશન ખૂબ વ્યવસ્થિત રાખવી કે જેથી બાળક જે કંઈ સ્તનપાન કરે એ બાળક સ્તનપાન સીધું એના આંતરડામાં એટલે મીન ઇસોફેગસમાં થઈને અન્નળીમાં થઈને પેટમાં જાય, ભૂલમાં પણ શ્વાસ નળીમાં ન જાય. એ પોઝિશન કરવી જોઈએ. અને એના માટે માતા જો બેઠેલી હોય તો વધારે સારું, પણ કદાચ માતા થોડી રિક્લાઇનિંગ પોઝિશનમાં હોય તો પણ મિનિમમ 45 ડિગ્રીનો એંગલ હોય એટલા એંગલમાં જો સ્તનપાન કરાવે તો તકલીફ પડે નહીં. હવે નાક નિપલને અડવું જોઈએ કે ના અડવું જોઈએ એ પ્રશ્ન ગૌણ છે. બાળકને જે અનુકૂળ આવે, જે પોઝિશનમાં બાળક નિપલ મોઢામાં લઈ અને સ્તનપાન કરી શકે અને બરાબર દૂધ પી શકે એ પોઝિશન એ બાળક માટે બરોબર છે. જી ડૉક્ટર, જ્યારે નવજાત શિશુનો જન્મ થયા પછી, જેમ કે આપણે ચર્ચા કરી કે અમુક વ્યક્તિઓ ગળથુથી ને પીવડાવતા હોય છે, એક લોકવાયકા પણ છે ને એક અત્યારે માન્યતા પણ છે કે જે રીતે ચાલતું આવ્યું છે તે પ્રમાણે, ત્યારે બાળકને પાણી ક્યારે આપવાની શરૂઆત કરવી? બાળક થઈ ગયું છે, નવજાત શિશુ છે, તો એને કેટલા સમયાંતર પછી પાણી પીવડાવી શકાય? સામાન્ય રીતે નવજાત શિશુને પાણી આપવાની કોઈ આવશ્યકતા હોતી નથી. બોડીમાં રિક્વાયરમેન્ટ પાણીની જેટલી છે એટલી રિક્વાયરમેન્ટ જો બાળક સ્તનપાન કરે છે તો એની પૂરી થઈ જાય છે. એટલે બહારથી પાણી આપવાની કોઈ આવશ્યકતા રહેતી નથી. બાળક લગભગ 4 થી 6 મહિનાનું થાય ત્યાં સુધી પાણી આપવાની આવશ્યકતા રહેતી નથી. છતાં પણ પાણી ક્યારે આપવાની જરૂરિયાત ઊભી થાય તો એના માટેનું એક જ આપણે ક્રાઇટેરિયા હોય કે બાળકનો પેશાબ જો ખૂબ ઓછો થતો હોય અને બાળક સ્તનપાન જોઈએ એના કરતાં ઓછું લેતું હોય, કદાચ બહારનું દૂધ ઓછું પીતું હોય અને એના કારણે જે લિક્વિડ રિક્વાયરમેન્ટ નથી મળતી બાળકને અને એના કારણે પેશાબ નથી બનતો, તો કદાચ કોઈક જ અલ્પકાળમાં જ એવું શક્ય બને કે પાણી આપવું પડે. બાકી પાણીની આવશ્યકતા નવજાત શિશુમાં હોતી નથી. કેટલા સમય બાદ બાળકને પૂરક આહાર આપી શકાય છે? બાળક 4 મહિનાથી 5 મહિનાનું થઈ જાય પછી તમે પૂરક આહાર ચાલુ કરી શકો. પણ જો માતાનું સ્તનપાન પૂરતું હોય તો 6 મહિના સુધી એક્સક્લુઝિવ એટલે એકલું અને એકલું સ્તનપાન કરાવશે તો પણ બાળકનો સર્વાંગી વિકાસ થશે. જ્યારે સ્તનપાન કદાચ ઓછું લાગતું હોય, માતાને એવું લાગતું હોય કે સ્તનપાન કદાચ ઓછું છે અથવા બાળક ભૂખ્યું રહે છે, તો જ 4 કે 5 મહિના પછી પૂરક આહાર શરૂ કરી શકાય. જી ડૉક્ટર, ખૂબ સરસ માહિતી આપી. સામાન્ય રીતે બાળકના જન્મ થયા પછી 6 મહિના પછી, એટલે કે 6 મહિનાનું બાળક થઈ જાય પછી ખાસ શું ધ્યાન રાખવું જોઈએ? એના ઉછેર દરમિયાન કયા પ્રકારની કાળજી રાખવી જોઈએ? સામાન્ય રીતે કોઈ પણ વસ્તુમાં આપણે એટલું સમજવાનું છે કે બાળકનો ઉછેર ભલે આપણે જે રીતે કરીએ પણ ઉછેરમાં સ્વચ્છતા, બાળકનો આહાર અને બાળકનો વિહાર એટલે કે આપણે બાળકને ક્યાં લઈ જઈએ છીએ, કેવી રીતે બાળકને સુવાડીએ છીએ, કેવી રીતે બાળકને સ્નાન કરાવીએ છીએ, બાળકને કેવી રીતે આહાર આપીએ છીએ, એ દરેક વસ્તુનું એક મહત્વ છે. આપણે જે કંઈ કરી રહ્યા છીએ એમાં આપણે મગજમાં એટલું રાખવાનું છે, આ બાળક આખી દુનિયામાં નવું છે, એટલે જે કંઈ આપણે કરીએ તો આ બાળક કોમળ છે, એટલે આપણે કોઈ પણ પ્રોસિજર કોમળપણે કરવી, સ્વચ્છતાપૂર્વક કરવી, હાઇજેનિક રીતે કરવી કે જેથી
બાળકને કોઈ પણ જાતનું ઇન્ફેક્શન ન થાય અને એવી રીતે કરવું, પૂરતો આહાર પણ એવી રીતે આપવો કે આપણે જ્યારે બાળક મોટું થતું હોય ત્યારે જે કંઈ ક્રાઇટેરિયા છે કે કયા મહિને બાળક કેટલું વધવું જોઈએ, તો એના માટેના ગ્રોથ ચાર્ટ્સ આવે, એટલે કે હાઈટ, વેઇટ, જી મિડ આર્મ સર્કમફરન્સ, એ આપણે માપતા રહીએ અને એના પ્લોટ હોય છે, એ પ્લોટ કરતા રહીએ તો આપણને તરત માહિતી મળે કે મારું બાળક જે સર્વાંગી વિકાસ થવો જોઈએ એ રીતે થઈ રહ્યો છે કે નહીં. આ શારીરિક વિકાસની વાત થઈ. માનસિક રીતે પણ વિકાસ એના સમય પ્રમાણે થાય છે કે નહીં એ પણ આપણે જોતા રહેવું પડે. એટલે કે ભાઈ 1.5 થી 2 મહિને બાળક તમારી સાથે આંખ મિલાવતો થઈ જાય, બાળક તમને ઓળખતું થઈ જાય, 2 મહિને બાળક હસતું થઈ જાય, એટલે એ જે વિકાસના તબક્કાઓ છે એ તબક્કાઓ સમયસર થાય છે. બાળકનો શારીરિક વિકાસ એટલે કે હાઈટ, વેઇટ, એનું એ પ્રમાણે બરાબર ઉછેર થઈ રહ્યો છે, બાળક રિસ્પોન્ડ તમને કરી રહ્યો છે બરાબર, એ બધું જ જો સમયાંતરે આપણે જોતા રહીએ તો આપણને પણ માહિતી મળે કે હજી મારે બાળકને વધારે સારો આહાર આપવાની જરૂર છે, કે અથવા મારે આહાર બદલવાની જરૂર છે, અથવા મારું સ્તનપાન બાળકને ઓછું પડી રહ્યું છે, કે જે કંઈ, તો કદાચ કંઈ ઉણપ જણાય. કારણ કે બાળકનો વિકાસ, માની લો કે તમે સ્તનપાન બરોબર જ કરાવી રહ્યા છો, તમને યોગ્ય જ લાગી રહ્યું છે, પણ છતાં પણ બાળકનું જો વજન યોગ્ય સમય યોગ્ય રૂપે નથી વધતું, તો તબીબની સલાહ લઈ કે એમાં કંઈ તમારા આહાર આપવામાં કંઈ ખામી છે, કે બાળકમાં કોઈ ખામી છે, કે બાળકને કોઈ એવો રોગ છે કે જાણે કે કોઈક હૃદયનો રોગ હોય કે જે સુષુપ્ત અવસ્થામાં છે, જે તમે કદાચ બહારથી તમને ખ્યાલ નથી આવતો, કે કોઈ કિડનીનો રોગ છે, કે કોઈ લીવરનો એવો રોગ છે કે જેનાથી કદાચ બાળકનો વિકાસ પ્રોપર થતો નથી, તો યોગ્ય સમય આપણે એમાં ઇન્ટરફિયર કરીએ તો આપણે એનો સમયસર ઉપચાર કરી અને બાળકને તબક્કાવાર એનો વિકાસ થતો રહે એના માટેનું આપણું આયોજન કરી શકીએ. જી ડૉક્ટર, જ્યારે આપણે બાળકના વિકાસને લઈને વાત થઈ રહી છે, જેમ કે શારીરિક વિકાસ હોય કે માનસિક વિકાસ, નવજાત શિશુનો જન્મ થઈ ગયો ત્યાર પછી કેટલા સમયગાળા દરમિયાન એમ કહીએ કે અમુક સમયગાળા પછી બાળકનો શારીરિક વિકાસ યોગ્ય છે કે માનસિક વિકાસ યોગ્ય છે તેવું આપણે જાણી શકીએ? સામાન્ય રીતે દરેક દિવસે બાળકના શરીરમાં કંઈક ને કંઈક નવો સંચાર થાય. તો માતા તરીકે જ્યારે માતા 24 કલાક એની સાથે રહે છે, તો માતા જો ઓબ્ઝર્વન્ટ બરાબર હોય તો માતાને નાનામાં નાની કોઈ પણ ત્રુટિ હશે તો માતાને ચોક્કસ ખબર પડશે કે આ બાળકને કંઈક બરાબર નથી. ભલે એને એ ના ખબર પડે કે મારા બાળકને શું તકલીફ છે, પણ મારા બાળકમાં કંઈક તકલીફ છે એ જરૂર એ જાણી શકશે. અને જો એ જાણી શકે તો તરત તબીબનું ધ્યાન દોરવું. અને સામાન્ય રીતે કોઈ પણ બાળક જન્મે પહેલા 10 દિવસ દરમિયાન લગભગ બાળકના વજનનું 10% વજન ઘટે, પણ પછી 11મા દિવસથી બાળકનું રોજ 15 થી 20 ગ્રામ વજન વધતું રહે. હવે એ જ્યારે વધતું હોય એ દરમિયાન તમે રેગ્યુલર વજન કરાવતા રહો છો તો તમને માહિતી મળે છે કે તમારું બાળક યોગ્ય દિશામાં આગળ વધી રહ્યું છે. કોઈક તબક્કે જો બાળકનો વિકાસ અટકી ગયો અને 15 દિવસ સુધી વિકાસ થયો જ નહીં, તો ચોક્કસ તમારે તબીબનો સંપર્ક કરી અને જાણવાની કોશિશ કરવી પડે કે આ 15 દિવસ દરમિયાન બાળકનો વિકાસ કેમ ના થયો. અને જો તબીબ તપાસીને એમ કે એના બધું બરાબર છે, તમે ચિંતા ના કરો, તો પછી આપણે એ જ રીતે આગળ વધવાનું છે. પણ કદાચ કોઈક આપણને કારણ મળે છે તો આપણે યોગ્ય એમાં ઇન્ટરફિયર કરીને એનો યોગ્ય ઉપચાર કરી શકીએ. જી, જો કે નવજાત શિશુના સર્વાંગી વિકાસ માટે એક તબક્કો રસીનો પણ હોય છે, ત્યારે બાળકોને એમ કે બીમારીઓથી બચાવવા માટે ખાસ
કઈ રસીઓ મુકાવી ખૂબ જ જરૂરી છે? અમે મા બાપને એવું સમજાવીએ, વિકાસ શબ્દમાં જ રસીકરણ આવી જવું જોઈએ. વિકાસ એટલે શારીરિક વિકાસ અને માનસિક વિકાસ, ત્યાં અટકી નહીં જવાનું. શારીરિક વિકાસ, માનસિક વિકાસ અને રસીકરણ ત્રણેય તબક્કા વિકાસના જ છે. કારણ કે જ્યારે રસીકરણ તમે કરો છો તો બાળકની રોગ પ્રતિકારક શક્તિ વધે છે. તો રોગ પ્રતિકારક શક્તિ જ્યારે વધે એ પણ એક વિકાસનો ભાગ જ છે. એટલે રસીકરણને વિકાસનો ભાગ જ સમજવો જોઈએ. અને એ રસીકરણમાં સૌથી પહેલી રસી હેપેટાઇટિસ બી, બીજી રસી BCG, ત્રીજી પોલિયોના ટીપા એ જન્મ સમય જ આપી દેવામાં આવે છે. પછી 1.5 મહિને તબક્કાવાર 5 રસી, 6 રસીના ભેગા ઇન્જેક્શન આવે એ આપવામાં આવે છે. અને પોલિયોના ટીપા પણ પીવડાવવામાં આવે છે. તો એની સાથે ન્યુમોનિયાની રસી આપવામાં આવે, મગજના તાવની રસી આપવામાં આવે. તો એ તબક્કાવાર બધી રસી 1.5 મહિને, 2.5 મહિને, 3.5 મહિને આપવામાં આવે. પછી એનાથી આગળનો બીજો તબક્કો આવે, 6 મહિને એક ફ્લૂની રસી આવે, પછી ટાઇફોઇડની રસી આવે, પછી 9 મહિને ઓરીની રસી આવે, પછી 12 મહિને અછબડાની રસી આવે. એવી રીતે સમયાંતરે રસીકરણ પણ એક વિકાસનો ભાગ સમજવો જોઈએ. અને એ જો જે મા બાપ સમજે તો એ રસીકરણ કરાવશે, એમાં કોઈ બહેમત નથી. જી ચોક્કસ. ડૉક્ટર, એક આપે નવજાત શિશુની સંભાળને લઈને અમારા દર્શક મિત્રોને ખૂબ સરસ માહિતી આપી. એક તરફ આપણી જોડે કાર્યક્રમને લઈને સમયનો અભાવ છે, પરંતુ આપ અમારી સાથે જોડાયા અને ખૂબ સરસ માહિતી આપી તે બદલ આપનો ધન્યવાદ. ધન્યવાદ. જી. શું તમે સદા તંદુરસ્ત રહેવા માંગો છો? તો હવે તમારી તંદુરસ્તી એ અમારી જવાબદારી. તમારા પોતાના ફેમિલી ડોક્ટર પાસેથી સચોટ સલાહ લેવા જુઓ ફેમિલી ડોક્ટર કાર્યક્રમ VR લાઈવ પર સોમવારથી શનિવાર બપોરે 2 કલાકે. ફોન કરો 6355856123 પર અને રહો સદા તંદુરસ્ત.